ઉનાળાની શરૂઆત થતાં જ બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી લોકો ત્રાસી ગયા છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ તાલુકાના ચોથા નેસડા અને દોદરાણી ગામમાં છેલ્લા 5 દિવસથી પીવા માટેનું પાણી ન અપાતા અહીંના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. હાલમાં આ બંને ગામોમાં એક પણ ટીપું પાણી ન હોવાના કારણે આ ગામના લોકો ટેન્કર મારફતે બહારથી પાણી લાવવા મજબૂર બન્યા છે. ચોથા નેસડા ગામમાં પાણીનો કકળાટ તો છે પહેલેથી છે હેરાનગતિ. કોઈ દી મોટર બગડે, કોઈ દી આમ છે, કોઈ દી લાઈન તૂટી ગઈ. અરે તમારે તો બધું તૂટશે, પણ અમારું અહીં શું પાણી પીવા માટે પાણી નથી, નાહવા માટે પાણી નથી. કોઈ મહેમાન આવે, કોઈ ઘરની કોઈ ઇજ્જત જાતી હોય, ભલામણ તમે જરા વિચાર કરો અને સરકારને વારંવાર રજૂઆતો અમારે ન કરવી પડે. તમે ગમે તેને કોન્ટ્રાક્ટ લો, એ અમારે હાથે એને કોઈ લેવા દેવા નથી, પણ અમારા ગામને પૂરતું પાણી મળી રહે. અને સરહદના ગામડાની જરાક તમે ખબર રાખો. સરહદ ઉપર બેઠા છીએ એટલે એનો મતલબ એવો નથી કે અમારાથી અન્યાય થાય. આવો ભયંકર અન્યાય મહેરબાની કરી અને બંધ કરો. ચોથા નેડા ગામમાં 5 દિવસથી પાણી મળતું નથી. અમે વાવ પાણી પુરવઠા અધિકારીને ફોન કર્યો, એજન્સી વાળાને ફોન કર્યો, પણ કોઈ સંતોષકારક જવાબ આપતા નથી. જો આવું આવું કર્યું તો પછી અમે ચોથા નેડા ગામ ચૂંટણીનો બહિષ્કાર કરીશું. જેમ બને અમને સરકારને જેમ બને વિનંતી છે કે પાણી અમને તાત્કાલિક પાણી આપે. અમારે અત્યારે વેચાતું પાણી લાવવું પડશે. એક ટેન્કરના 1200 રૂપિયા આપવા પડે છે. તોય ગામમાં તોય પાણી મળતું નથી. એટલે જેમ કરીને સરકારને અમારે નમ્ર વિનંતી છે કે અમને પાણી ચોથા નેડાને હાલ. 5 દિવસથી કોઈ પાણી આવતું નથી અને છતાં અત્યારે ગાડીઓ ખૂબ દોડે છે, ભાજપની, કોંગ્રેસની, પણ અમારી તો ગરીબોની પીડાઈ સાંભળતું છે નહીં. બરાબર, હવે ત્યાં ગાવડા તરસી મળે ત્યાં પાણી તમે જો કોઈ છે નહીં. બરાબર, હું એમાં ઘણો જાણું છું, પણ કોઈ મારું સાંભળતો નથી. અને અમારા ગામના બધા સરપંચો છે, બધા અધિકારીઓ છે, એ ખૂબ બિચારા ત્રણ કરે, કોઈ સાંભળતું નથી. એઓની ગાડી ના આવે, અમારે કોઈ સાંભળતું જ નથી ને. એવું તો કોઈ કેનારું હોવું જોઈએ ને. કેટલી વાર રજૂઆત કરી પાણી માટે? અમે તો 2 મહિને કરીશ. કેટલા દિવસથી પાણી નથી આવતું? આ 5 દિવસથી ગતિ આવતો જ નહીં.